પેજ નંબર 56 ઉપર પહેલો પેરેગ્રાફ ઉપરથી ત્યાં સુધી આપણે વાત પૂરી કરી હતી. ધ બેઝિક ફોર્મ્યુલા, ત્યાંથી વાત બાકી છે, ત્યાંથી વાત ચાલુ કરીએ. તો પેજ નંબર 56 કે ધ બેઝિક ફોર્મ્યુલા, ફોર્મ્યુલા એટલે કે નુસ્ખો. ફોર્મ્યુલા એટલે શું થાય? નુસ્ખો. કે ઓફ બ્લેક પાવડર એટલે કે બ્લેક પાવડરનો નુસ્ખો. શું છે? બ્લેક પાવડરનો નુસ્ખો. કે અથવા તો એને ગન પાવડર પણ કહેવાય. શું છે? બ્લેક પાવડર છે એને ગન પાવડર પણ કહેવામાં આવે છે. કે હીઝ રિમેનેડ અનચેન્જડ. અનચેન્જડ એટલે બદલેલું ના હોય એવું, બદલાવ એમાં કોઈ પણ આવેલો ના હોય એને શું કહેવાય? અનચેન્જડ કહેવાય. શું કહેવામાં આવે છે? અનચેન્જડ. કે ફોર સેન્ચુરી, સેન્ચુરી એટલે કે સદી, સદીથી આ જે ગન પાવડર એટલે કે બંદૂક હોય એના અંદર જે દારૂગોળો ભરવામાં આવે છે એનો પાવડર કે ફટાકડાનો પાવડર છે, આ બનાવવાનો જે નુસ્ખો છે એ હજી સુધી ક્યારેય ચેન્જ કરવામાં આવ્યો નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નિટ્રેટ. શું કહે છે? ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, બ્લેન્ડ એટલે મિશ્રણ. શું થશે? બ્લેન્ડ એટલે મિશ્રણ. અહીંયા શબ્દ હું લખું છું, જોજો. બ્લેન્ડ એટલે મિશ્રણ. શું થશે? અહીંયા લખજો, બ્લેન્ડ એટલે મિશ્રણ. કે બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. બીજું શું છે? ચારકોલ, કોલસો, એન્ડ સલ્ફર. શું છે? એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો, in the ratio of 75, 50 and 10 by weight. માનો કે 100%, શું કે છે? કે 100% ગન પાવડર હોય તો એમાં કેટલો રેશિયો આવ્યો? તો કે 75%, 50% and 10%. તો 50%, 10% આ ટોટલ 100% થઈ ગયું. બરાબર? આ છે એ શું હોય છે? પોટેશિયમ નાઇટ્રેટ. અને આ છે એ ચારકોલ અને આ છે એ સલ્ફર. ચારકોલ છે એ 15%, સલ્ફર છે એ 10%. આવી રીતના આને કરવામાં આવે છે. ઓકે, તો આ પ્રમાણનો રેશિયો છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ the perfect combination. It is almost the perfect combination. શું છે? આ કે આખું એકદમ પ્રકારનું પરફેક્ટ કોમ્બિનેશન છે. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર. જેમ પહેલા હતું ને એઝ ઇટ ઇઝ, એ જ રીતનું આ પરફેક્ટ કોમ્બિનેશન છે. 75%, 15% અને 10%. બરાબર? કે નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ. ફર્ધર એટલે કે વધુ, ફર્ધર એટલે વધુ, અને ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે કે પ્રગતિ, વધારો, ઓર અલ્ટરનેશન નીડ્સ ટુ મેડ. કે કોઈ પણ પ્રકારનું બીજું પ્રયોગ, અલ્ટરનેટિવ એટલે કે આમ બીજું અલગ એમ ઓપ્શન, કોઈ પણ પ્રકારનું જરૂર પડી નથી. નીડ એટલે જરૂર, મેડ એટલે બનાવવું. કે બીજો કોઈ પણ પ્રકારનો નવો નુસ્ખો બનાવવાનો કોઈ પણ જાતની કાંઈ પણ જરૂર રહી નથી. કોઈ પણ જાતની જરૂર પડી નથી. હવે શું કહે છે? કે એક્સપર્ટ એટલે કે તજજ્ઞ. એક્સપર્ટ એટલે તજજ્ઞ. જો અમુક લોકો એક્સપર્ટ હોય, આપણે એમ કહીએ ને કે આ ખેતરમાં પાણી વારવા માટે એક્સપર્ટ છે. શું છે? એટલે કે આને પાણી વારતા સારું આવડે છે અને આ જ કરવું જોઈએ એમ. કે પાણી વારવા માટે એક્સપર્ટ છે. કોઈક ભણાવવામાં એક્સપર્ટ હોય, હે, કોઈક બાજવામાં એક્સપર્ટ હોય,
તો એમાં એ તજજ્ઞ હોય, એટલે કે એની બુદ્ધિ સારી હોય, એમાં એ બહુ ખૂબ સારું પરફોર્મ કરી શકતો હોય, એને તજજ્ઞ એક્સપર્ટ કહેવાય. કે સે એ એક્સપર્ટ લોકો, જાણીતા તજજ્ઞ લોકો શું કહે છે? ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ. કે આ કેમિકલ પ્રોડક્ટ છે કે સ્ટીલ એટલે કે હજી, યુઝિંગ એટલે કે ઉપયોગ થાય છે, ધ સેમ ઓલ્ડ એજ એટલે કે જે જૂનું હતું ને એ જ રીતના, એમ કે પ્રોપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક. જો અહીંયા પાસે પ્રોપોર્શન એટલે કે પ્રમાણ. શું છે? પ્રોપોર્શન એટલે પ્રમાણ. પ્રોપોર્શન એટલે શું કહેવાય? પ્રમાણ. પ્રોપોર્શન એટલે પ્રમાણ. કે એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન, અને ટેકનિક્સ એટલે કે એ તકનિક. ઓકે, તો અહીંયા પાસે આપ્યું કે સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન એટલે કે જે જૂનું પ્રમાણ ચાલતું હતું આ જ પ્રમાણ હજી પણ ચાલે છે. તો જૂનું પ્રમાણ તો અહીંયા છે જ ને, 75, 50 and 10 પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. ઓકે, આ શું છે? પોટેશિયમ નાઇટ્રેટ, આ છે ચારકોલ અને 10% છે સલ્ફર. તો આ જ પ્રમાણ જે છે ને એ ફટાકડાનો જે અંદરનો દારૂ હોય છે એમાં આ પ્રમાણ હોય છે. પણ દિવસે 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 ટેકનોલોજી વધતી જાય છે, નવી નવી શોધ થતી જાય છે, તો અમુક એવી ધાતુ પણ સંશોધન થાય છે કે જેથી કરી અને એ નુસ્ખો જો કોઈને આવડે તો એક ભયાનક વિસ્ફોટ બોમ્બ એ બનાવી શકે છે. આવી સમસ્યાઓ પણ એ ઉત્પન્ન પેદા કરી શકે એવું છે. હાઉએવર એટલે કે તેમ છતાં, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, મોડર્ન એટલે આધુનિક, અને કેમિસ્ટ્રી એટલે તો તમને ખબર જ છે રસાયણ વિજ્ઞાન. કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. શું કહે છે કે હાઉએવર એટલે કે તેમ છતાં, with the development of modern chemistry એટલે કે આધુનિક રસાયણ શાસ્ત્ર, કે લાઇટ એટલે કે પ્રકાશ, એન્ડ કલર ઇફેક્ટ અને કે કલરની અસર. શું કે છે? કલરની ઇફેક્ટ હેવ બીકમ એટલે બનવું, કોમન એટલે કે એક સમાન, ઇન ફાયરવર્ક્સ એટલે કે ફટાકડામાં. હવેના ફટાકડામાં જો બીકમ એટલે બનવું, બીકમ એટલે બનવું, હવેના ફટાકડાઓમાં લાઇટ્સ એટલે કે પ્રકાશ, કલર્સ કોમન વસ્તુ બની ગઈ છે. કોઈ પણ ફટાકડા આવે એમાં કલર વગેરે આ તે બધું વસ્તુ થઈ શકે છે, થાય છે ને? કોઈ પણ ફટાકડા કે વગેરે કોઈ પણ વસ્તુ આવે છે એમાં બધી જ વસ્તુ આ થઈ શકે છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી સંશોધન. શું છે? ડિસ્કવરી એટલે કે સંશોધન. સંશોધન છેલ્લી સદીમાં શું કે છે? ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ શોધાણું, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ આ ત્રણ ધાતુ છેલ્લી સદીની અંદર શોધાઈ કે વિચ બર્ન, બર્ન એટલે સળગવું, બર્ન, બર્ન એટલે શું થાય? સળગવું. બર્ન એટલે સળગવું. શું થાય? સળગવું. એટ હાઈ ટેમ્પરેચર એટલે કે ઊંચા તાપમાને. શું છે?
હાઈ ટેમ્પરેચર એટલે કે ઊંચું તાપમાન કે ઊંચા તાપમાને એ સળગે છે. ઇમિટિંગ બ્રાઇટ લાઇટ. ઇમિટિંગ એટલે કે બહાર કાઢવું. શું થશે? ઇમિટિંગ મતલબ કે બહાર કાઢવું. કે ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, તેજસ્વી પ્રકાશ. બ્રાઇટ લાઇટ એટલે તેજસ્વી પ્રકાશ. ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક. ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક. ઇમ્પ્રૂવ એટલે કે વધારો. ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા અને ફાયરવર્ક્સ એટલે ફટાકડા. કે ફટાકડાની તેજસ્વીતાની અંદર શું કહે છે? ફટાકડાની તેજસ્વીતાની અંદર ખૂબ વધારો થયો છે. એનું કારણ શું કીધું? છેલ્લી સેન્ચુરીમાં, છેલ્લી સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ આ 3 ધાતુની શોધ થઈ. શું છે? આ 3 એવી ધાતુ છે કે આ ધાતુની શોધ થઈ. અને આ ધાતુની શોધ થઈ તો કે આ 3 એવી ધાતુ છે કે જે ખૂબ જ ઊંચા તાપમાને સળગી શકે છે. તાપમાને ફરક હોય. આપણે તાપણું કરવા માટે ભઠ્ઠો સળગાવીએ. શિયાળો આવે છે, હવે બધા ભઠ્ઠો સળગાવશું. તો એ તાપમાન અને એલ્યુમિનિયમ સળગતું હોય એ તાપમાન, અગ્નિએ પણ તાપમાન ફરક હોય છે. ઉનાળાનો દિવસ હોય, કોક દીક 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, કોક દીક 50 પણ હોઈ શકે છે. તાપમાને પણ ઘણો બધો ફરક હોય છે. સિમિલરલી એક સરખી રીતે જોઈએ તો શું કહે છે કે સિમિલરલી એક સરખી રીતે જોઈએ તો કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. રિસેન્ટ એટલે કે હમણાં જ, પાછળનું જે કંઈ હોય હમણાં જ, રિસેન્ટલી ડેવલપમેન્ટ. કે કલરનું પણ ઉત્પાદન હજી હમણાં જ થયું છે. પહેલા અમે જ્યારે ફટાકડા ફોડતા, મને યાદ છે તેથી આ કલર વાળાને એવું ફટાકડા નહોતું. ઓલા ભંભોટિયામાં કલર અલગ અલગ નીકળે, આવું કાંઈ નહોતું. આજે એમાં ઇમ્પ્રુવમેન્ટ, સુધારો જોવા મળ્યો છે. કલર, આપણે નામ રાખવું હોય તો નામ, આવું બધું થઈ શકે છે. તો આ વસ્તુ છે કે હમણાં અત્યારે કલર પણ આવે છે. ધ પ્રિન્સિપલ કલર એટલે કે મૂળભૂત. કે ઇમિટર્સ એટલે બહાર નીકળવું. જો ઇમિટ એટલે બહાર નીકળવું. બહાર ફેંકવું અથવા બહાર નીકળવું. કે ઇન પાયરોટેકનિક્સ એટલે કે પાયરોટેકનિક્સમાં આ જે કલર બહાર નીકળે છે, વેર આઈડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખ. આઈડેન્ટિફાઈ એટલે ઓળખ. આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ કે ડિકેડ્સ, દાયકાઓના રિસર્ચ દરમિયાન એ જાણવા મળ્યું છે કે એ ફટાકડામાંથી જે કલર બહાર નીકળે છે એ કલર કયા છે, એ કલર શું છે, એ ઘણા બધા દાયકાઓ પછી જાણવા મળેલ છે કે ધીસ કલર આર ફોર્મેડ ઇન વન ઓફ 2 વેઝ. આ જે કલર છે ફોર્મેડ એટલે કે એની ગોઠવણ, એની ફોર્મ્યુલા ઇન વન ઓફ 2 વેઝ, એક અથવા 2 રસ્તામાં છે. કે રીતના કે લ્યુમિનેસેન્સ અને ઇન્ડેક્સેન્સન્સ. જો આ 2 શબ્દ છે એ ખાસ યાદ રાખવાના છે તમારે. શું છે આ 2 શબ્દ? તો કે એ પ્રોસેસ, આ એક વિજ્ઞાનનું નામ છે. માનો કે લોઢું છે એના ઉપર કાટ લાગવો,
તો આપણે જનરલી શું કહીએ, કાટ લાગી ગયો, પણ એને વિજ્ઞાનની ભાષામાં એનો શબ્દ કહેવાતો હોય. એ રીતના જે આ પ્રકાશનો કલર બહાર નીકળે છે એ જનરલી બે રસ્તા ઉપર હોય છે. એમાં બંનેના એ નામ આપ્યા છે. શું કીધું છે કે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેન્સન્સ, કે આ બે નામ છે, કે આ બે પ્રકારની પદ્ધતિથી એ કલર છે એ ઇમેટિંગ બહાર ત્યાંથી ફેંકાઈ શકે છે. તો હવે ઇન્કેન્ડેસન્સ નું વાત કરી છે. જો નીચેલા પેરેગ્રાફમાં કે ઇન્કેન્ડેસન્ટ light is produced when substance is heated so much that it begins to glow. શું કહે છે? ઇન્સ્ટન્ટ લાઇટ છે એ ઉત્પન્ન થાય છે, પ્રોડ્યુસ શું છે? ઉત્પન્ન થાય છે. વેન એટલે કે જ્યારે, સબસ્ટન્સ, સબસ્ટન્સ એટલે પદાર્થ, શબ્દ લખવાનો છે. સબસ્ટન્સ એટલે પદાર્થ. સબસ્ટન્સ એટલે પદાર્થ. ઇઝ હીટેડ, હીટેડ એટલે સળગવું, સો મચ ખૂબ જ વધુ, કે ધેટ ઇટ બિગિન્સ ગ્લો, કે જ્યારે એનો આમ એકદમ ગ્લો આવે ત્યારે એ ખૂબ જ, જ્યારે એને ગરમી આપવામાં આવે ત્યારે ખૂબ જ એ પદાર્થમાં ઉત્પન્ન થાય છે. હીટ કેસ, હવે ગરમીનો કેસ, હીટ કેસ ધ સબસ્ટન્સ એટલે પદાર્થને ગરમી આપવાના કેસમાં શું થાય છે? બીકમ અ હોટ એન્ડ ગ્લો. કેવો બને છે? બીકમ એટલે બનવું, હોટ એટલે ગરમ, ગ્લો એટલે પ્રભાવશાળી. કે ઇનિશિયલી શું થાય છે? ઇમિટિંગ, ઇમિટિંગ એટલે બહાર ફેંકવું. ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ કિરણ આવે, આપણે વિજ્ઞાનની અંદર ભણવાના આવતા હોય ઇન્ફ્રારેડ કિરણ, કે ઇન્ફ્રારેડ છે એ બહાર ફેંકાય છે. ધેન પછી રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ, રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ જે છે પ્રકાશ, એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર, હોટ એટલે કે ખૂબ જ તેજ ગરમ, ઇન્ક્રીઝિંગલી, બરાબર, કે એટલે કે વૃદ્ધિ, ઇન્ક્રીઝિંગલી એટલે કે વૃદ્ધિ, કે આ શું થાય છે? એકદમ ગરમી પકડી લે છે અને એકદમ એમાં વૃદ્ધિ થાય છે. વેન જ્યારે ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ટેમ્પરેચર એટલે કે તાપમાન ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાનું, જ્યારે ફટાકડાનું તાપમાન છે એ કંટ્રોલમાં હોય, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, કે જ્યારે એનો મેટાલિક ધાતુ છે એ પદાર્થનો ગ્લો હોય છે, કેન બી મેનિપ્યુલેટ ટુ બી અ ડિઝાયર કલર. એને આમ મેનિપ્યુલેટ એટલે કે આપણે આમ ગોઠવી શકીએ છીએ, ડિઝાયર એટલે કે ઈચ્છા, કલર એટલે કે ઈચ્છા મુજબના કલરમાં આપણે એને ગોઠવી શકીએ છીએ એટ ધ પ્રોપર ટાઈમ, એટલે કે પરફેક્ટ સમયે પણ. તો આ પ્રોસેસ, આ પદ્ધતિથી શું કરી શકાય છે? પ્રોપર ટાઈમમાં, નક્કી કરેલા ચોક્કસ સમયમાં આપણે આને એક્ઝેક્ટ કલર ટાઈમ પ્રમાણે ગોઠવી શકીએ છીએ. ફટાકડો ફૂટે તો એ ફટાકડો 1 મિનિટમાં ઉપર જાય, ઉપરમાંથી એક ભડાકો થાય, વળી 5 સેકન્ડ પછી બીજો થાય. આ રીતના પ્રોપર ટાઈમ પ્રમાણે આપણે આ છે એને આપણે ગોઠવી શકીએ છીએ. પછી બીજું શું કહે છે? ધ પ્રિન્સિપલ એટલે કે મૂળભૂત. શું છે? પ્રિન્સિપલ એટલે કે મૂળભૂત. બિહાઇન્ડ એટલે કે પાછળ. એની ફાયરવર્ક એટલે કે કોઈ પણ ફટાકડા પાછળનું મૂળભૂત શું હોય છે? ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ, હીટ એટલે કે ગરમી, એપ્લાઇડ એટલે આપવું, ટુ ફ્યુલ, ફ્યુલ એટલે કે બળતણ, આપણે જે દારૂ ગોળો ભરેલો હોય એ બળતણ ફ્યુલ કહેવાય, બરોબર. જો કાઉન્સમાં એ લખ્યું છે ધ ગન પાવડર, એને શું કહેવામાં આવે છે? ગન પાવડર.
કે ઇટ બર્ન યુઝિંગ ઓક્સિજન. બર્ન એટલે સળગવું, યુઝિંગ એટલે ઉપયોગ કરવો ઓક્સિજન. કોઈ પણ વસ્તુ તમે સળગાવો ને તો ઓક્સિજન હવામાં છે, એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને પછી સળગે છે. શું છે? એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને પછી સળગે છે, એ સળગશે. હાઉએવર એટલે કે તેમ છતાં, બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી. જે ફ્યુલ એટલે કે બળતણ હોય, પેક્ડ એટલે પેકિંગ, ટાઇટલી એટલે આમ હક્કા ટાઈટ કરેલું હોય છે. શું છે? સજ્જડબંધ. કે આપણે ફટાકડો હોય તો કેમ આમ એકદમ હક્કા ફિટ કરેલો હોય. કે ટુ કીપ ધ હીટ, પછી એને ગરમી આપે. ઇન ધ બર્નિંગ, સળગાવીને. બર્નિંગ એટલે સળગાવ. ટેક પ્લેસ ઓલ ઓફ સડન, કે જગ્યા અચાનક એમ સડન. સડન ઇટ કેચ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. કેરેક્ટરિસ્ટિક એટલે કે એના લક્ષણો. લાઉડ નોઇઝ, નોઇઝ એટલે અવાજ, નોઇઝ એટલે અવાજ, કે મોટો અવાજ. લાઉડ નોઇઝ એટલે મોટો અવાજ. લાઉડ નોઇઝ એટલે કે અવાજ, મોટો અવાજ. તો આ એની લાક્ષણિકતા છે. મોટો અવાજ આવે છે એનું કારણ શું છે? હે, મોટો જોરદાર ધડાકો થાય, મોટો જબરજસ્ત અવાજ આવે, આનું કારણ શું? કે એ ફટાકડો અંદર સબસ્ટન્સ જે ફ્યુલ છે ગન પાવડર, એ ગન પાવડરને એકદમ ખૂબ ટાઈટ વીટેલું હોય છે. શું છે? એકદમ ટાઈટ વીટેલું હોય છે. અને એને આપણે ઉપર ઉપલી વાટ રાખીએ છીએ ફટાકડામાં, એ રીતના ઈંધણને ગરમી હીટ આપીએ એટલે ઓક્સિજન જે હવામાં છે એનો ઉપયોગ કરી અને એ સળગશે અને અંદર જશે. એટલે એ કારે સળગવાનો પ્રયત્ન કરશે, પણ ટાઈટ પેક બાંધેલું છે એટલે નીકળી ન અગે ગરમ, એટલે એકદમ આમ બ્લાસ્ટ થઈને નીકળે, એટલે અહીંયાથી અવાજ ઉત્પન્ન થાય છે. તો આ રીતની આખી ફટાકડાની સિસ્ટમ હોય છે. પછી શું કહે છે? The actual manufacturing process, હકીકતની મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ છે ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાની, ઇઝ સિમ્પલ. આ શું છે? એક સરળ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુલ. કાચું મટીરિયલ શું એમાં જોઈ છે? ફ્યુલ એટલે કે ઈંધણ. બાઇન્ડર્સ, બાઇન્ડર્સ એટલે એ રોલ. પછી ઓક્સિડીઝર્સ એ રીતના કેસ રાખવાની અંદર આવે છે. એટલે એ ઓક્સિડીઝર દ્વારા શું થાય છે કે એમાં ઓક્સિજન મળે છે. ટુ મેક ઇટ બર્ન એટલે કે સળગાવવા માટે. એમ ઓક્સિડીઝર ઓલું વ્હાઇટ હોય ને એ પ્રકારનો. વ્હાઇટમાં જુઓ આમ કરો ને એટલે દોરો હોય, દોરો. એ દોરામાં ઉપર દારૂ ભરેલો હોય, એટલે એ રીતના સળગે છે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને. એન્ડ ફ્યુ અધર મટીરિયલ, અને બીજું ઘણું બધું મટીરિયલ પણ જોઈએ છે. એમ કે છે ફટાકડા બનાવવા માટે શું શું જોઈએ? તો પહેલા તો ફ્યુલ, ગન પાવડર જોઈએ આપણે, બરોબર, એ તો નક્કી. રેડી? ગન પાવડર જોઈએ તો નક્કી. પછી બાઇન્ડર, બાઇન્ડર એટલે એ ઓલા ફટાકડા બાંધવા માટેનું. એન્ડ ઓક્સિડીઝર્સ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે ઘટકો આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. આ ઘટકો છે એને પેલા ગ્રાઉન્ડ કરીને મિક્સ કરી નાખે હરખી રીતના. કે ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. કે મિક્સચર જે ઓલો દારૂ કરેલો હોય ને એને પુશ્ડ એટલે કે આમ દબાવે છે મશીનથી. કે ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ. કે જે ઓલો લોંગ રોલ આવ્યા હોય એમાં હરખી હટીને દારૂ ભરવાનો એમ. એન્ડ સ્ટ્રીપ, સ્ટ્રીપ પણ હોય, ચાંદલિયા છે આ તે વગેરે. એન્ડ ધેન રોલેડ ઇન કાર્ડબોર્ડ. પછી કાર્ડબોર્ડ હોય એના ઉપર શું કરે? આમ રોલેડ કરી નાખે એટલે ગોળ ગોળ થાય. અથવા તો ન્યૂઝપેપર છે એના પણ કાગળિયા હોય એ કામમાં આવે છે. ન્યૂઝપેપર જે આપણા જૂના હોય છે, બરાબર, એ લોકો લઈ જાય છે, 35 રૂપિયા લે છે, એનો ઉપયોગ શું કરે છે? તો આ જે જૂના ન્યૂઝપેપરો છે વગેરે છે, આનો માત્ર ને માત્ર એ એક જ ઉપયોગ છે. એ ઉપયોગ છે એ શેના માટેનો છે? તો કે એ ઉપયોગ છે એ ફટાકડા બનાવવા માટે પણ થાય છે. વળી પાછું એમાંથી નવું કાગળ જનરેટ કરવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. આવા ઘણા બધા તબક્કા, ઘણા બધા એવા નુસ્ખાઓ છે કે જેની અંદર આ વસ્તુનો ઉપયોગ થાય છે.
અને એ ઉપયોગ દ્વારા શું છે, એ ઉપયોગ દ્વારા આ ફટાકડા બનાવે છે. ફટાકડા બનાવવાની પદ્ધતિ છે એ આ ઉપયોગ દ્વારા જ વિકસાવવામાં પણ આવેલી છે. શું કહે છે હવે એક નાનકડો પેરેગ્રાફ લઈએ 5 મિનિટ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ. ગ્રેટેસ્ટ એટલે કે મોટી. શું કહે છે? ગ્રેટેસ્ટ એટલે કે મોટી. ગ્રેટેસ્ટ ડેન્જર એટલે કે ભયાનક, જોખમકારક ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ધ ડીલ વિથ ફાયર. એ સૌથી જોખમ મોટું શું છે આ પાયરોટેકનિક્સ પદ્ધતિની અંદર? તો કે ફાયર, આગ સાથે રમવાનું હોય છે. આગ સાથે તો કામ કરવું પડે ને. આખો સ્ટુડિયો છે, આખો સ્ટુડિયો હોય અહીંયા, આખો સ્ટુડિયો અને ફટાકડાનો ભર દઈ તો આખો સ્ટુડિયો છે એને ફટાકડાનો ભર દઈ તો, અને આમાં કંઈક ઘર્ષણ થયું, કંઈક આગ લાગી તો કેવો બ્લાસ્ટ થાય, બધું સળગે. હે, જેમ ફટાકડા વધારો એટલો વધારે બ્લાસ્ટ. એટલે અઘરું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. નોટોરિયસ એટલે કે પ્રખ્યાત. જો મસ્ત શબ્દ છે એ લખજો. એ શબ્દ નહીં આ પાસે. શું શબ્દ છે? કુખ્યાત એટલે કે પ્રખ્યાત. કે ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. એક્સિડન્ટ એટલે અકસ્માત. કે પ્રખ્યાત છે એના અકસ્માત માટે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. પછી યુએસએ હોય તોય ભલે, જાપાન હોય તો પણ ભલે, અને ઇન્ડિયા હોય તો પણ ભલે. યુએસએ પણ ફટાકડા બનાવે છે, જાપાન પણ ફટાકડા બનાવે છે, ઇન્ડિયા પણ ફટાકડા બનાવે છે, ચાઇના પણ બનાવે છે. પણ એ દુશ્મન કહેવાય, ના લેવાય નહીં. બરાબર? કેમ કે એ પ્રખ્યાત છે, આમાં જોખમ હોય છે. થ્રુ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કીપ્ડ કુલ એન્ડ ડ્રાય. હે, થ્રુ ધ મિક્સચર એટલે કે આ મિક્સચર એટલે ઓલું જે દારૂ ગોળાનું આખું મિક્સ કરેલું હોય, ઇઝ સ્ટેબલ, આમ સરખી રીતના સ્ટેબલ પડ્યું હોય. કીપ કુલ એન્ડ ડ્રાય, એને સૂકી જગ્યાએ ભીની કુલમાં ઠંડામાં પડ્યું હોય, ઓકે છે. ઇટ કેન કેચ ફાયર. એ પકડવું, કેચ એટલે પકડવું, ફાયર એટલે આગ. કે ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ, કે જો ગરમી છે એ એક્સિડેન્ટલી એની અંદર આપવામાં આવે તો શું થાય છે? આગ પકડી શકે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ. ફ્રિક્શન એટલે કે ઘર્ષણ. શું છે? ફ્રિક્શન એટલે ઘર્ષણ. તો વધારે પડતું જો ઘર્ષણ થાય તો પણ આગ લાગી શકે છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક. સ્પાર્ક એટલે તણખો. આપણે આ બોર્ડ હોય, ચાલુ સ્વિચ રહી ગઈ હોય તો ક્યારેક તણખો થાય લાઇટ આવક જાવકમાં, તો કે તણખો. ઓર એન ઇમ્પેક્ટ, એ પણ અસર કરે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો આર લુકિંગ. લુકિંગ એટલે તલાશ. ફોર અ વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. સેફર એટલે સેફ, સુરક્ષિત. કે વૈજ્ઞાનિક લોકો છે એ પ્રયત્નો કરી રહ્યા છે. વૈજ્ઞાનિક લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે આ ફટાકડા બનાવવાની જે પદ્ધતિ છે એને કેવી રીતના સુરક્ષિત કરવી. તો આજે આપણે આટલે સુધી રાખીશું.